ओके विद्यार्थी मित्रों, હવે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે એ આપણે જોઈએ પ્રકાશીય ઉપકરણો। બરાબર, તો પ્રકાશીય ઉપકરણો આપણે ખ્યાલ જ છે, માઇક્રોસ્કોપ છે જેને નાની નાની વસ્તુઓ તમે જોવા માટે ઉપયોગ કરો છો, દાખલા કે રક્તકણો છે, શ્વેતકણો છે, ત્રાકકણો છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, આ બધી નાની નાની વસ્તુઓ છે એ માઇક્રોસ્કોપ મોટી કરીને દેખાડે। તો માઇક્રોસ્કોપ છે, સાદું માઇક્રોસ્કોપ, પછી સંયુક્ત માઇક્રોસ્કોપ, પછી દૂરની વસ્તુઓ તમારે જોવી હોય તો ટેલિસ્કોપનો યુઝ કરો છો। આ ઉપરાંત કેડિલોસ્કોપ આવે છે, આ ઉપરાંત પેરિસ્કોપ આવે છે। બરાબર, આ ઉપરાંત માનવ આંખ પણ છે એક પ્રકારનું કુદરતી પ્રકાશીય ઉપકરણ જ છે। બરાબર, પ્રકાશીય ઉપકરણનો ઉપયોગ કરી અને આપણે એક અલગ અલગ આપણી માનવ જાતની જે ફેસિલિટીઓ છે એનો આનંદ આપણે લઈ શકીએ। બરાબર, અને સંશોધનો પણ આપણે ઘણા એનાથી થયા છે। બરાબર, તો પ્રકાશીય ઉપકરણોમાં પહેલાં આપણે સાદું માઇક્રોસ્કોપ જોઈએ। બરાબર, સાદું માઇક્રોસ્કોપ બધાના કંપાસ પેટીમાં આવે જ છે, બિલોરી કાચ જેને તમે કહો। બરાબર, તો સાદું માઇક્રોસ્કોપ કેવી રીતે કામ કરે એ આપણે જોઈએ। તો પહેલો આપણો ટોપિક છે સાદું માઇક્રોસ્કોપ। જેમાં સિમ્પલ એક બહિગોળ લેન્સ જ હોય છે। બરાબર, અને તમે આંખ વડે જોવો છો, બધી નાની નાની વસ્તુઓ આપણે મોટી કરીને જોઈએ છે। બરાબર, અને વ્યવહારમાં પણ એનો આપણે એ રીતે ઉપયોગ કરીએ છીએ। બરાબર, તો સાદું માઇક્રોસ્કોપમાં એક માત્ર બહિગોળ લેન્સ જ હોય છે। સપોઝ કે આ કોઈ બહિગોળ લેન્સ છે, ધ્યાન આપજો। બરાબર, આ એનું સપોઝ કે મુખ્ય કેન્દ્ર છે। બરાબર, હવે આપણે જે પણ વસ્તુને જોવી, સપોઝ કે આ પેનને મારે જોવી છે અને મોટી જોવી છે। બરાબર, આપણે બિલોરી કાચથી જોવું તો મોટી દેખાય। સપોઝ કે આ પેન છે અને અહીંયા આવી રીતે રાખ દો, કોની વચ્ચે? એફ અને ઓપ્ટિકલ કેન્દ્ર ઓની વચ્ચે। તો એનું પ્રતિબિંબ કેવું આપશે જોજો। પહેલાં આપણે એક સમાંતર કિરણ લઈ લઈએ, જગ્યાથી પાસ થાય તો કે મુખ્ય કેન્દ્ર એફમાંથી। બરાબર, આ કેન્દ્ર લંબાઈ। બીજું કિરણ આપણે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પાસ કરીએ। હવે આ બાજુ છે એ ભેગા થશે નહીં, શા માટે? કેમ કે બંને કિરણો જે છે એ સમાંતર નથી, એનું અંતર શું થતું જશે તો કે વધતું જશે। બરાબર, પરફેક્ટ આકૃતિ આપણે આ દોરીએ તો અંતર એનું શું થતું જશે? વધતું જશે। એટલે આ બાજુ કોઈ પ્રતિબિંબ મળવાનું નથી। બરાબર, પણ એને જો આ રીતે લંબાવો, આપણે જોઈ ગયેલ જ છે। હવે કાઢી નાખું, ટાઇટલ ઉપર થોડુંક રાખ દઉં। એને આવી રીતે લંબાવો તો તમને આ જે તમારું AB છે, બરાબર, એ તમારું A' અહીંયા મળશે અને આ તમારું B' અહીંયા મળશે। બરાબર, પાછળ લંબાવો તો તમને આ પેન આવડી છે ને એ આવડી દેખાશે। બરાબર, અને ચત્તી દેખાશે, જે આપણે બિલોરી કાચ વાળે જોઈએ જ છે। મેગ્નિફાઈંગ ગ્લાસ પણ આપણે એને કહીએ છીએ, સાદું માઇક્રોસ્કોપ। હવે તમારે આને જોવા ક્યાંથી હોય? તમે રિયલ સેન્સ ઉપર જોવો તો તમે અહીંથી જોતા હોય એને। બરાબર, બિલોરી કાચ છે, બરાબર, વસ્તુ અહીંયા રાખતા હોય, બિલોરી કાચ, આ બિલોરી કાચ, આ તમારી વસ્તુ, અને તમે એનું પ્રતિબિંબ ક્યાં દેખાય? આભાસી દેખાશે, અને એ તમને લેન્સમાં જ દેખાશે। ક્યાં દેખાશે? લેન્સમાં, જે આપણે વ્યવહારિક રીતે જોઈએ જ છે। બરાબર, ટ્રુ સેન્સ ઉપર જ આપણે જવાનું છે। તમે અહીંથી જોતા હોય, આ તમારો બિલોરી કાચ, આ તમારી વસ્તુ, અને વસ્તુનું જે પ્રતિબિંબ તમને આ અવળું દેખાય એ આમાં જ દેખાશે, લેન્સમાં। આ પ્રતિબિંબ કેવું હોય? આભાસી, અને ચત્તું છે અને વસ્તુ કરતાં ખૂબ જ કેવું છે? મોટું। એટલે આ થઈ ગયું આપણું સાદું માઇક્રોસ્કોપ, જેનો ઉપયોગ નાની નાની વસ્તુઓને મોટી મોટી વસ્તુ જોવા માટે કરીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે આ જે પ્રતિબિંબ છે એ તમારું ડી અંતર રચાવવું જોઈએ। ડી એટલે નજીક બિંદુ અંતર, જે આપણે 10માં ભણી ગયા, જે આપણી આંખ માટે કેટલું હોય? 25 સેન્ટીમીટર। બરાબર, આ આપણી આંખ છે, આ આપણી વસ્તુ છે, તો નજીક બિંદુ અંતર એટલે ઓછામાં ઓછું 25 સેન્ટીમીટર અંતર હોવું જોઈએ। જો એના કરતાં ઓછું હોય ને તો એને તમે જોઈ શકશો નહીં। 25 સેન્ટીમીટરથી દૂર હોય તો ચાલશે, દૂર એટલે અનંત અંતર હોય તો પણ ચાલશે। સૂર્ય છે અનંત અંતરે છે તો પણ એને આરામથી આપણે જોઈ શકીએ। તારાઓ છે એ કરોડો કિલોમીટર અહીંથી દૂર છે, કરોડો પ્રકાશ વર્ષ પણ દૂર છે તો પણ એને આપણે જોઈ શકીએ છીએ। બરાબર, કેમ કે આંખ છે જે છે એ 25 સેન્ટીમીટર કરતાં વધારે અંતર જેટલું પણ હોય એને આરામ રીતે જોઈ શકે। 25 સેન્ટીમીટર કરતાં ઓછું હોય ને તો આપણી આંખ એને કમ્પ્લીટલી જોઈ શકતી નથી। એટલે આપણી મોટાભાગના જે પુખ્ત વયના જે માણસો છે
એનું નજીક બિંદુ અંતર કેટલું હોય તો કે 25 સેન્ટીમીટર. એના કરતાં ઓછું હોય તો આપણી આંખ એને જોઈ શકશે નહીં. એના કરતાં ગમે એટલું વધારે હોય આપણી આંખ એને આરામદાયક રીતે શું કરી શકે, જોઈ શકે. ઇવન અનંત અંતરે હોય તો વધારે આરામદાયક રીતે જોઈ શકે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. તો આપણી આંખનું જે નજીક બિંદુ અંતર છે એ કેટલું છે 25 સેન્ટીમીટર. એટલે સાદા માઇક્રોસ્કોપ વડે તમારે એટલીસ્ટ તમારું જે પ્રતિબિંબ છે એ કેટલું દૂર હોવું જોઈએ, લેન્સથી કેટલું દૂર હોવું જોઈએ તો કે 25 સેન્ટીમીટર દૂર હોવું જોઈએ. તો જ એને આરામદાયક રીતે તમે જોઈ શકો, જેને આપણે સિમ્બોલ ડી આપીએ. બરાબર, તો ડી એટલે નજીક બિંદુ અંતર. બરાબર, ઓકે. તો હવે આની આપણે મોટવણી મેળવીએ. મોટવણી એટલે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, આપણે મોટવણીનું સૂત્ર આપણે પાછું મેળવતા નથી. મોટવણી એટલે શું થાય ખબર છે, આપણે V/U પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. હવે પ્રતિબિંબ અહીંયા ક્યાં રચાણું તો કે ડી અંતરે. પ્રતિબિંબ ક્યાં રચાણું ડી અંતરે, અને છેદમાં શું થશે યુ. બરાબર, તો આ તમારી થઈ ગઈ મોટવણી. હવે આપણે યુની કિંમત મેળવીએ. કોની કિંમત મેળવીએ? યુની. હવે ખબર છે આપણે કે લેન્સ માટે -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ શું થાય 1/f. દાખલા કે આની કેન્દ્ર લંબાઈ કેટલી છે f છે કે લેન્સની. આપણે યુની કિંમત મેળવવી છે. હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જુઓ, આ યુ કઈ તરફ છે? ઋણ x અક્ષમાં છે. આ બાજુ ઋણ x અક્ષ, આ બાજુ શું છે? ધન x અક્ષ. બરાબર, એટલે તમારું જે વિદ્યાર્થી મિત્રો યુ છે, ધ્યાન આપજો અહીંયા, એ કેવું થશે તો કે ઋણ થશે. કેમ કે એને ઋણ x અક્ષ ઉપર આપણે માપ્યું, એટલે યુ તમારું કેવું થશે? ઋણ થશે. બરાબર, પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ ડી કઈ અક્ષમાં છે તો કે એ પણ ઋણ x અક્ષમાં જ છે. એટલે વીની કિંમત કેટલી થાય તો કે -1/d. ધ્યાન આપજો, વી બરાબર કેવું લેવાનું થાય? -d. કેમ કે એ પણ કઈ તરફ છે? ઋણ x અક્ષમાં છે. સંજ્ઞા પદ્ધતિ, આ તમારું ઉદ્ગમ બિંદુ, આ ધન x અક્ષ, આ ઋણ x અક્ષ, આ ધન y અક્ષ અને આ ઋણ y અક્ષ. બરાબર, ખબર છે કે બહિગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ધન હોય. બરાબર, એટલે એને આપણે 1/f મૂકીએ. તો પ્લસ 1/u પેલી બાજુ જાય તો કેવું થઈ જાય? પ્લસ, એટલે 1/f પ્લસ 1/d. તો આ 1/u ની કિંમત મળી ગઈ. જો અહીંયા 1/u ની કિંમત કેટલી મળી આપણે? 1/f પ્લસ 1/d. આ ઉપરાંત આમ પણ લખી શકો d પ્લસ fના છેદમાં fd. બરાબર, માટે m બરાબર 1/u ની કિંમત મૂકીએ. d ના ગુણ્યા 1/u ની કિંમત આ છે d પ્લસ fના છેદમાં fd. માટે dd કેન્સલ થઈ જશે અને m તમારું કેટલું આવશે તો કે આ સેપરેટ કરી નાખો. fના છેદમાં f 1 અને d ના છેદમાં શું આવશે? f. સેપરેટ કર્યું વિદ્યાર્થી મિત્રો. f d વડે પર મંગાય એટલે d ના છેદમાં f અને f ભાગ્યા f એટલે કેટલું થાય? 1. એટલે આ આવી ગઈ તમારી સાદા માઇક્રોસ્કોપની મોટવણી. બરાબર, તો એ કેટલી આવી તો કે m બરાબર 1 પ્લસ d/f, જ્યાં f એટલે લેન્સની શું છે? કેન્દ્ર લંબાઈ. બરાબર, અને d એટલે નજીક બિંદુ અંતર. હવે વિદ્યાર્થી મિત્રો જો તમારે મોટવણી વધારવી હોય તો તમે શું કરી શકો તો કે f ને શું કરી શકો? ઘટાડી શકો. આ કેન્દ્ર લંબાઈને શું કરી શકો? ઘટાડી શકો. બરાબર, હવે કેન્દ્ર લંબાઈ તમે ઘટાડો તો લેન્સ તમારે કેવો કરવો પડે? જાડો. લેન્સ જો જાડો કરો તો f ઘટે અને તો મોટવણી તમારી શું કરે? વધે. મોટવણી વધે એનો મતલબ કે પ્રતિબિંબની સાઇઝ વધે. મોટવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને છેદમાં વસ્તુની ઊંચાઈ. મોટવણી વધશે એમ પ્રતિબિંબ શું થતું જાય? મોટું થતું જાય. મોટવણી 2 એનો મતલબ શું થાય? કે પ્રતિબિંબ વસ્તુ કરતાં 2 ગણું. મોટવણી 10 એનો મતલબ કે પ્રતિબિંબ વસ્તુ કરતાં 10 ગણું. તો મોટવણી વધો એટલે કે પ્રતિબિંબની સાઇઝ વધે. તો મોટવણી વધારવો એ જ આપણો હેતુ છે. બરાબર, કે મોટવણી વધશે તો પ્રતિબિંબ મોટું થતું જશે. બરાબર, હવે f વધશે, f તમારું નાનું હોય તો એમ મોટું આવે. f નાનું કરવા માટે શું કરવું પડે? લેન્સ જાડો લેવો પડે. બરાબર, કેમ કે f છે એ લેન્સની જાડાઈના શું હોય? સમપ્રમાણમાં હોય. એટલે fને તમારે ઘટાડવો હોય, એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર, એટલે લેન્સ તમારે કેવો લેવો પડે? જાડો. f ઓછો જોતો હોય તો
ટી વધારે એટલે કે લેન્સ કેવો લેવો પડે, જાડો લેવો પડે. અને જાડો લેન્સ લ્યો તો વધારે જો જાડો થઈ જાય તો અપારદર્શક થઈ જાય, બરાબર. તો વસ્તુ છે એ તમારી કેવી થઈ જાય, બ્લર દેખાય, એનું પ્રતિબિંબ તમને ટૂંકમાં બ્લર દેખાય અને ટૂંકમાં ધૂંધળું દેખાય, તમે એને સ્પષ્ટ જોઈ શકો નહીં. કેમ કે લેન્સની જાડાઈ વધે એટલે કાચ જો જાડાઈ વધે તો ઓબ્વિયસલી તમે એને વ્યવસ્થિત રીતે જોઈ શકો નહીં આરપાર, બરાબર. કાચ તમારે ઓછો પાતળો હોય તો આરપાર વ્યવસ્થિત દેખાય. એટલે આની એક મર્યાદા આવી જાય, બરાબર. જો એમ વધારવો હોય તો એફ શું કરવું પડે, ઘટાડવું પડે. એફ ઘટાડો તો તમારે લેન્સ જાડો કરવો પડે, અને લેન્સ જાડો કરો તો પ્રતિબિંબ કેવું થઈ જાય, બ્લર થઈ જાય, ધૂંધળું થઈ જાય, બરાબર. માટે આની એક મર્યાદા આવી જાય સાદા માઇક્રોસ્કોપની કે પ્રતિબિંબ તમે બહુ વધારે મોટું કરીને જોઈ શકો નહીં. અને એની ટૂંકમાં મોટવણી છે એ 9 અથવા 9 કરતાં કેવી હોય, એની નાની જ હોય, બરાબર. એટલે 9 ગણું પ્રતિબિંબ તમે શું કરી શકો, વધારી શકો, એના કરતાં વધારી શકો નહીં. માટે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ, બરાબર. જે આપણે બાયોલોજીની લેબમાં, કેમેસ્ટ્રીની લેબમાં, ઘણી જગ્યાએ અને ફિઝિક્સની લેબમાં પણ આપણે માઇક્રોસ્કોપના યુઝ કરીએ છીએ, બરાબર. તો સાદું માઇક્રોસ્કોપ નહીં પણ કોનો ઉપયોગ કરીએ આપણે, સંયુક્ત માઇક્રોસ્કોપમાં. એમાં શું કરીએ કે આ જે પ્રતિબિંબ મળે છે ને, બરાબર, એમાં 2 લેન્સ આપણે વાપરીએ. એક લેન્સનું પ્રતિબિંબ મળે એ બીજા લેન્સ માટે શું થઈ જાય, વસ્તુ થઈ જાય, અને એનાથી પણ કેવું આપે, મોટું પ્રતિબિંબ, બરાબર. તો સાદા માઇક્રોસ્કોપને આપણે એની લિમિટેશન આવી જાય એટલે આપણે કયું માઇક્રોસ્કોપ બનાવ્યું, સંયુક્ત માઇક્રોસ્કોપ. તો હવે જે આપણે નેક્સ્ટ આપણો ટોપિક છે સંયુક્ત માઇક્રોસ્કોપ, એ આપણે જોઈએ. ઓકે, આમાં હજી થોડુંક આપણે આગળ વધીએ કે આમાં છે ને પ્રતિબિંબ તમારું નજીક બીજું અંતરે છે. હવે તમારે જો પ્રતિબિંબ ક્યાં રાખવું હોય તો કે પ્રતિબિંબ તમારે અનંત અંતરે રખાય, કારણ કે અનંત અંતરે પણ આરામદાયક રીતે જોઈ શકો, બરાબર. તો પ્રતિબિંબ અનંત અંતર હોય તો કઈ રીતે બને, જો અહીંયા વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. પ્રતિબિંબ આપણે અનંત અંતરે બનાવીએ તો અનંત અંતરે ક્યાં બને, જ્યારે વસ્તુને તમે ક્યાં મૂકી દો, ધ્યાન આપજો, વસ્તુને તમે ક્યાં મૂકી દો તો કે એફ ઉપર, બરાબર. આમાં જ આપણે લઈ લઈએ, ત્યાં આકૃતિને દોરવી. આ તમે લખી લેજો. જો વસ્તુ તમે અહીંયા મૂકી દો એફ ઉપર, ધ્યાન આપજો. આ કેન્દ્ર લંબાઈ, તો આ બંને લાઈન કેવી થાય, સમાંતર. અને પાછળ પણ લાઈન લંબાવો તો બંને લાઈન કેવી થાય, પાછળ લંબાવો તો પણ બંને લાઈન કેવી થશે, સમાંતર. એટલે આ બાજુ તમને પ્રતિબિંબ મળશે નહીં, પણ ક્યાં મળશે, તમને મળશે તો અનંત અંતરે. અનંત અંતરે તમે આરામ અહીંથી તમે જુઓ, બરાબર, તો આરામથી તમે જોઈ શકો. કારણ કે નજીક બિંદુ અંતરે પણ આંખને થોડીક તો તસદી પડે જ છે, થોડીક તો મુશ્કેલી પડે જ છે. ઇવન 25 સેન્ટીમીટરે, 26 સેન્ટીમીટરે, ઇવન 30 સેન્ટીમીટર તો પણ આંખને થોડીક તો મુશ્કેલી પડે જ છે. પણ જો પ્રતિબિંબ તમારું એકદમ દૂર હોય તો એને આરામદાયક રીતે જોઈ શકો. પણ મોટવણી કેટલી મળે ને એ એક પ્રશ્ન છે. આપણે જોયું કે જો એફ અને ઓની વચ્ચે આ મૂકો તમે તો કેટલી મળે, 1+d/f મળે, જે આપણે જોઈ લીધું, સૂત્ર મેળવી લીધું, બરાબર. આ કેના માટે, નજીક બિંદુ અંતર માટે. સાદા માઇક્રોસ્કોપની નજીક બિંદુ અંતર હોય ને ત્યારે મોટવણી આટલી. હવે પ્રતિબિંબ તમારું અનંત અંતરે હોય તો મોટવણી કેટલી થાય એ આપણે જોઈએ. તો એના માટે આપણે 2 આકૃતિ લેવી પડશે. સપોઝ કે આ ઊંચાઈ આપણે કહી દઈએ કે AB બરાબર h છે, બરાબર. હવે ધ્યાન આપજો, સપોઝ કે તમે ડાયરેક્ટલી જોવ છો, અહીંયા આ વસ્તુને તમે ડાયરેક્ટલી જોવ છો, આ AB વસ્તુ h ડાયરેક્ટલી તમે જોવ, અને તમારી આંખ સાથે બનાવેલો ખૂણો, ધ્યાન આપજો, તમારી આંખ સાથે બનાવેલો ખૂણો કેટલો છે, θ0. અને અહીંયા જે ખૂણો બને છે સપોઝ કે θ બને છે, બરાબર. તમે ડાયરેક્ટલી જોવ તો કેટલો ખૂણો બને, h ઊંચાઈની વસ્તુ છે, ડાયરેક્ટલી જોવ તો કેટલું બને, આવી રીતે વસ્તુ છે, ડાયરેક્ટલી હું જોઉં તો મારી આંખ સાથે બનાવેલો ખૂણો કેટલો, d. અને મારે અંતર કેટલું રાખવું પડે, ઓછામાં ઓછું કેટલું રાખવું પડે, d જેટલું, ડાયરેક્ટલી જોવું હોય તો, બરાબર. હવે એને હું લેન્સ મારફતે જોઉં, મોટું દેખાશે પણ કેટલું દેખાય એ ખબર પડશે મોટવણી દ્વારા. તો એનો ખૂણો કેટલો બનાવ્યો,
થીટા બનાવ્યો, બરાબર. તો હવે મોટવણી એમ બરાબર પ્રતિબિંબે જોજો. હવે મોટવણીને ખૂણા સ્વરૂપે કઈ રીતે લખાય? તો કે પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો, પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો ના છેદમાં વસ્તુએ આંખ સાથે આંતરેલો ખૂણો, બરાબર. આ રીતે ખૂણા સ્વરૂપે મોટવણી લખી શકો. પ્રતિબિંબ આંખ સાથે આંતરેલો ખૂણો કેટલો? તો કે થીટા. આ તમારું પ્રતિબિંબ છે, બરાબર, અનંત અંતરે. તો કે એ કેટલો છે? થીટા ના છેદમાં વસ્તુએ આંખ સાથે આંતરેલો ખૂણો કેટલો? તો કે થીટા 0, બરાબર. આ ખૂણા એકદમ નાના હોય એટલે તમને ખબર છે ખૂણા નાના હોય તો ટેન થીટા બરાબર શું લખાય? એપ્રોક્સિમેટલી થીટા. તો થીટા બરાબર શું લખાય? ટેન થીટા, બરાબર. ખૂણો નાનો હોય તો શું લખાય? અને એપ્રોક્સિમેટલી આમ પણ લખી શકાય, ટેન થીટાના છેદમાં શું લખાય? ટેન થીટા 0. હવે ટેન થીટા એટલે શું થાય? અહીંયા જો, અહીંયા ટેન થીટા બરાબર સામેની બાજુ કઈ છે? તો કે એચ છેદમાં પાસેની બાજુ શું છે? એફ. અને અહીંયા ટેન થીટા શું થાય જોવું જોઈએ. અહીંયા ટેન થીટા શું થાય? સોરી, ટેન થીટા 0 કેટલો થાય? સામેની બાજુ એચ છેદમાં પાસેની બાજુ ડી. માટે ટેન થીટાની કિંમત કેટલી છે? એચ અપોન એફ. અને ટેન થીટા 0ની કિંમત કેટલી છે? તો કે એચ અપોન ડી. એચ એચ કેન્સલ, તો ડી બાય શું આવશે? એફ. તો જો પ્રતિબિંબ તમારું કેવા હોય? અનંત અંતર હોય તો એમ બરાબર કેટલું થશે? તો કે ડી બાય એફ. પ્રતિબિંબ ક્યાં હોય? અનંત અંતર હોય તો. અને આ પ્રતિબિંબ જોવું આપણી આંખ માટે ખૂબ જ મજા આવે એવું હોય, કેમ કે આંખને કોઈ પ્રકારની મુશ્કેલી પડે નહીં, બરાબર. તો મોટવણીમાં કેટલો તફાવત છે? જો મોટવણીમાં ખાસ તફાવત નથી. આની મોટવણી 10 હોય તો આની કેટલી હોય? 9. એક ઓછી હોય. આની મોટવણી તમારી 12 હોય તો આની કેટલી હોય? 11 હોય, બરાબર. તો મોટવણીમાં ખાલી એકનો જ ફરક પડે. તો તમે શું કરશો? પ્રતિબિંબ તમારું નજીક બિંદુ અંતર રચશો કે અનંત અંતરે? તો કે અનંત અંતરે, કારણ કે મોટવણીમાં ખાસ કેટલો ફરક પડતો નથી. એટલે હંમેશા આપણે મોટા ભાગે પ્રતિબિંબ ક્યાં રચવાનો પ્રયત્ન કરશું? અનંત અંતરે જ રચવાનો, કારણ કે મોટવણીમાં ખાસ કંઈ ફરક પડતો નથી સાદા માઇક્રોસ્કોપમાં, બરાબર. તો હવે આપણે જે મેં તમને કીધું એમ સંયુક્ત માઇક્રોસ્કોપ જોઈએ. આ બંને વસ્તુ નોટ કરજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. સાદા અનંત અંતર માટે 2 આકૃતિ તમારે યુઝ કરવી પડશે, બરાબર. ઓકે, તો હવે આપણે જોઈએ સંયુક્ત માઇક્રોસ્કોપ. ઓકે, ટાઇટલ લખીએ આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ. ઓકે, તો સંયુક્ત માઇક્રોસ્કોપમાં 2 લેન્સ હોય. બધી વસ્તુ તમને ખબર પડશે શા માટે, બરાબર. કયો લેન્સ મોટો લેવો, કયો લેન્સ નાનો લેવો, બધી વસ્તુ તમને ખબર પડશે. અહીંયા તમે જોતા રહ્યો ખાલી. ઓકે, સંયુક્ત માઇક્રોસ્કોપમાં 2 લેન્સ હોય. પહેલો લેન્સ જે ઓબ્જેક્ટિવ લેન્સ કહેશું એને. ઓબ્જેક્ટિવ, ઓબ્જેક્ટ એટલે વસ્તુ તરફનો જે લેન્સ હોય ને એને આપણે શું કહેશું? ઓબ્જેક્ટિવ લેન્સ.
ઓકે, આને કહેશું આપણે આઈપીસ લેન્સ. શા માટે? કેમ કે આંખ પાસેનો જે લેન્સ છે ને એટલે શું કહેશું આપણે આઈપીસ, કે આ બાજુ આપણે જોવાનું છે એટલે આંખ પાસેનો જે લેન્સ હોય ને આઈપીસ લેન્સ કહેવાય. આ વસ્તુ હોય એટલે વસ્તુ તરફનો લેન્સ હોય ને શું કહેવાય? ઓબ્જેક્ટિવ લેન્સ. બરાબર. હવે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે એ માનો કે એફઓ છે, એફઓ ઓ એટલે ઓબ્જેક્ટિવ, અને આઈપીસ લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ માનો કે કેટલી છે? એફઈ છે. બરાબર, ધ્યાન આપજો. માનો કે આ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને આઈપીસ મોટો છે એટલે એની કેન્દ્ર લંબાઈ વધારે હશે. બરાબર, એટલે આ પહેલાંથી આપણે કરી જ લઈએ. એની વચ્ચેનું થોડું ઘણું અંતર હોઈ શકે. બરાબર, આ તમારું એફઈ છે અને આ તમારું શું છે તો કે એફઓ. ઓકે ઓકે, એનું વચ્ચેનું થોડું ઘણું અંતર હોઈ શકે. આ તમારું મુખ્ય કેન્દ્ર ઓબ્જેક્ટિવનું છે અને આ તમારું મુખ્ય કેન્દ્ર આઈપીસનું છે. બરાબર, એને આપણે નોટ ડાઉન નથી કરતા, પણ આ મુખ્ય કેન્દ્ર છે. ઓકે, એ પ્રમાણે આ બાજુ આ મુખ્ય કેન્દ્ર જ છે. બરાબર, એફ. હવે વસ્તુ તમારે છે ને એકદમ મુખ્ય કેન્દ્રની નજીક મૂકવાની. આ બાજુ તમારે ડબલ તો 2f થાય. બરાબર, શા માટે? કેમ કે એફ અને 2fની વચ્ચે મૂકો તો 2f 2થી કેવું મળે? દૂર મળે અને મોટું મળે. એટલે આપણું કામ છે કે થોડું ઘણું તો આનાથી પ્રતિબિંબ મોટું મળે. બરાબર, ઓબ્જેક્ટિવથી જે મળતું પ્રતિબિંબ છે એ મોટું કરવું હોય તો તમે વસ્તુને ક્યાં મૂકો? એફ અને 2fની વચ્ચે. તો જ પ્રતિબિંબ 2f 2થી દૂર મળે અને મોટું મળે ને. લેન્સના તમામ કિસ્સાઓ આપણે જોયા. તો પહેલાં તો વસ્તુ આપણે ક્યાં મૂકવી જોઈએ? 2f અને fની વચ્ચે. બને ત્યાં સુધી એફની કેવું વધારે એકદમ નજીક મૂકો તો 2f 2થી વધારે દૂર મળશે અને મોટું મળશે. એટલે પહેલાં તો જે આપણે નાની વસ્તુ જે છે એ બી એને આપણે ક્યાં મૂકવી જોઈએ? 2f 2થી fની વચ્ચે. બને ત્યાં સુધી એફની કેવું લઈ જવાય? નજીક લઈ જવાય. બરાબર, તો તેના દ્વારા પ્રતિબિંબ ક્યાં મળે તો જોઈએ આપણે 2f 2થી દૂર મળશે. માનો કે આ એફ અને આ 2f 2થી દૂર મળશે. બરાબર, એટલે અહીંયા ક્યાંય મળશે. બરાબર, અહીંયા તમારું 2f છે. બરાબર, ધ્યાન આપજો. સોરી, આ એફ અને આ 2f કહી દો. બરાબર, એટલે આ તમારું પ્રતિબિંબ સીધી એક રેખા લઈ લ્યો. ક્યાંથી નીકળશે તો કે આ એફમાંથી. બરાબર, એક ક્યાંથી લેશું આપણે? ઓપ્ટિકલ કેન્દ્રમાંથી. આ તમારું થઈ ગયું 2f 2થી દૂર અને મોટું થઈ ગયું. પહેલાં તો બેઝિક રીતે મોટું થઈ ગયું. જો અહીંયા આ તમારું એ ડેશ અને આ તમારું શું થઈ ગયું? બી ડેશ. ઓકે, આ તમારું ઓબ્જેક્ટિવ દ્વારા મળતું પ્રતિબિંબ છે એટલું બધું મોટું હોતું નથી. બરાબર, એટલે આ હવે એક અહીંયા બીજો લેન્સ મૂકી દઈએ. એટલે આ જે પ્રતિબિંબ છે ને એ આઈપીસ લેન્સ માટે કોના તરીકે કામ કરશે? તો કે વસ્તુ તરીકે કામ કરશે અને એનું મોટું પ્રતિબિંબ મળશે. આ જો હવે આ જે છે ને એ સાદા માઇક્રોસ્કોપની જેમ વધશે. જો સાદા માઇક્રોસ્કોપમાં વસ્તુ હતી નાની હતી, હવે અહીંયા વસ્તુ કેવી થઈ ગઈ? મોટી. કોણે કરી? ઓબ્જેક્ટિવે. બરાબર, તો આઈપીસ છે ને કોની જેમ વધશે? સાદા માઇક્રોસ્કોપની જેમ વધશે. એના માટે વસ્તુ કઈ? તો કે આનું જે પ્રતિબિંબ મળ્યું ને એ આના માટે શું થઈ ગયું? વસ્તુ થઈ ગયું. આ તમામ વસ્તુ તમારે થિયરીમાં લખવાની છે. બરાબર, તો ઓબ્જેક્ટિવનું જે પ્રતિબિંબ છે એ ડેશ બી ડેશ એ આઈપીસ માટે કોના તરીકે કામ કરશે? વસ્તુ તરીકે. અને જો એ વસ્તુ ક્યાં છે તો કે એફ અને ઓની વચ્ચે છે. જો આની વચ્ચે છે એટલે આપણે આગળ જ જોયું હતું સાદું માઇક્રોસ્કોપ. હવે એનું કેવું પ્રતિબિંબ આપશે? આભાસી અને ખૂબ જ મોટું. બરાબર, તો આનું પ્રતિબિંબ આપણે દોરવું હોય તો આરામથી. બરાબર, આ જે વસ્તુ થઈ જાય ને આના માટે તો એનું પ્રતિબિંબ ક્યાં મળી જોઈએ? તો આરામથી એને ડ્રો કરી શકીએ આપણે. આ બંને લાઈન આપણે લંબાવીએ આગળ. બરાબર, અહીંથી વક્રીભવન થશે આવી રીતે. ને આપણે અહીંયા આંખથી જોવાનું છે. બરાબર, તો એને પાછળ આપણે લંબાવીએ.
તો અહીંયા તમારું પ્રતિબિંબ આપશે ને આવડું મોટું આપશે. જો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું તમારું A ડબલ ડેશ અને આ B ડબલ ડેશ, બરાબર, જે તમે D અંતરે પણ રાખી શકો અને અનંત અંતરે પણ રાખી શકો, બરાબર. અનંત અંતર રાખવું હોય તો અહીંયા રાખવું પડે, અહીંયા બનાવવું પડે, બરાબર. તો તમારે એ રીતે 2F2 ઉપર રાખવું પડે, બરાબર, તો અનંત અંતર રચાશે. તો ઉપર 2F છે ને એ અને FE બંને એક પોઈન્ટ થઈ જવો જોઈએ, બરાબર, તો તમારું પ્રતિબિંબ અનંત અંતર રચાશે, બરાબર. કારણ કે આ વસ્તુ છે એ તમારી અહીંયા રચાય તો પ્રતિબિંબ ક્યાં રચાશે? અનંત અંતરે. આ D અંતર રચાશે, બરાબર. D એટલે નજીક બિંદુ અંતર, જે 25 અથવા 25 સેન્ટીમીટર કરતાં વધારે પણ હોય, 30 સેન્ટીમીટર હોય, 35 હોય, બરાબર, તો પણ એ ચાલે. ઓકે, તો પહેલાં તો આપણે આકૃતિ સંપૂર્ણ સમજી લઈએ. પહેલું કે ઓબ્જેક્ટિવ લેન્સ છે એ નાનો હોય, આઈપીસ લેન્સ મોટો હોય. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ નાની, આઈપીસની કેન્દ્ર લંબાઈ મોટી હોય. આંખ તરફની લેન્સના ઓબ્જેક્ટિવ લેન્સ કહેવાય. આંખ પાસેનું લેન્સ હોય, સોરી, વસ્તુ બાજુની લેન્સ હોય એને ઓબ્જેક્ટિવ કહેવાય. આંખ તરફનો જે લેન્સ હોય એને આઈપીસ લેન્સ કહેવાય. ઓકે, હવે વસ્તુ જે છે એ તમારે એફની ખૂબ જ નજીક મૂકવાની. શા માટે? કેમ કે મોટું પ્રતિબિંબ મળે. 2F2થી દૂર થાય ને તો કેવું મળે? મોટું, બરાબર. એટલે આપણે એફની ખૂબ જ નજીક મૂકી, એનું આ જે પ્રતિબિંબ મળ્યું એ પ્રતિબિંબ છે એ આપણે ટ્રાય કરવાની કે એ કોની વચ્ચે મળે, તો કે એફ અને ઓની વચ્ચે મળે, બરાબર. આ જે મુખ્ય કેન્દ્ર અને ઓની કેવી મળે? વચ્ચે. તો આ જે પ્રતિબિંબ છે ઓબ્જેક્ટિવનું એ આના માટે કોના તરીકે કરે? આમ કામ કરે, વસ્તુ તરીકે. અને એનું ખૂબ જ મોટું પ્રતિબિંબ પાસે અહીંયા આપશે, કેમ કે આ કોની જેમ વર્તશે? સાદા માઇક્રોસ્કોપની જેમ. તો આ થઈ ગઈ સંપૂર્ણ સમજણ. હવે એનું આપણે મોટવણીનું સૂત્ર મેળવીએ. માનો કે ઓબ્જેક્ટિવની એમઓ હોય ને આની એમી હોય, તો આપણે ખબર છે મોટવણીનો ગુણાકાર છે. લેન્સનું સંયોજન આપણે ભણી ગયા કે મોટવણી કેટલી થાય? તો કે એમઓ ગુણ્યા એમી, બંને મોટવણીનો શું થાય? ગુણાકાર. હવે એમઓ એટલે શું થાય? આપણે ખ્યાલ જ છે, પ્રતિબિંબ અંતર VO અને છેદમાં વસ્તુ અંતર UO. આ જે તમારું છે એ UO છે, બરાબર, વસ્તુ અંતર, અને આ છે તમારું એ VO, એટલે ઓબ્જેક્ટિવને કારણે પ્રતિબિંબ અંતર. એટલે MO બરાબર શું થાય? તો કે VO ના છેદમાં UO, બરાબર. અને ME બરાબર શું થાય? ખબર જ છે, સાદું માઇક્રોસ્કોપ જ છે. એનું સૂત્ર તો હમણાં જ મેળવ્યું હતું. 1 + શું થાય? D/FE. માટે મોટવણી કેટલી થાય? M બરાબર VO ના છેદમાં UO, કૌંસમાં આ ગુણાકાર 1 + D/FE. તો આ થઈ ગયું તમારું મોટવણીનું સૂત્ર, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો. હવે જો તમે વસ્તુ ક્યાં મૂકો? તો કે એફની ખૂબ જ નજીક, બરાબર. એટલે જે આ અંતર UO છે ને એ કેટલું હોય? FO જેટલું જ હોય, બરાબર. કેમ કે આ જે છે એ ખૂબ જ અંતર નાનું હોય. મેં તમને કીધું ને, વસ્તુ એફની કેવી મૂકવાની? એકદમ નજીક. એટલે UO બરાબર તમે શું લખી શકો? UO બરાબર શું લખી શકો? એપ્રોક્સિમેટલી તમે શું લખી શકો? FO. UO બરાબર શું લખી શકો? એપ્રોક્સિમેટલી FO લખી શકો. અને તો તમારું જે V છે ને એ ખૂબ જ વધારે મળે, અને V છે ને એ તમારે અહીંયા નજીક મળે, બરાબર. એટલે બે લેન્સ વચ્ચેના અંતર જેટલું જ થઈ જાય. VO તમારું શું થઈ જાય? બે લેન્સ વચ્ચેના અંતર જેટલું જ. અને બે લેન્સ વચ્ચેનું અંતર છે એને આપણે L કહી દઈએ, જેને શું કહીએ આપણે? ટ્યુબ લંબાઈ. માઇક્રોસ્કોપની શું કહી દઈએ? ટ્યુબ લંબાઈ. જો તમે વસ્તુ એકદમ એફની નજીક રાખો તો પ્રતિબિંબ તમારું છે અહીં દૂર મળે, એટલે પ્રતિબિંબ અંતર કેટલું થઈ જાય? બે લેન્સ વચ્ચેના અંતર જેટલું. અને બે લેન્સ વચ્ચેનું અંતર છે જે એને આપણે L કહી દઈએ, જ્યાં L એટલે શું છે? ટ્યુબ લંબાઈ. બે લેન્સ વચ્ચેનું શું છે? અંતર. ધ્યાન આપજો, બરાબર. એટલે જો UO બરાબર શું હોય? FO હોય, તો VO બરાબર એપ્રોક્સિમેટલી શું થાય? L, બરાબર, એપ્રોક્સિમેટલી. અને આપણે આને માઇનસ મૂકશું. શા માટે? કારણ કે પ્રતિબિંબ વસ્તુ અંતર આ બાજુ માપ્યું આપણે, ધ્યાન આપજો. એટલે એને માઇનસ આપણે રાખવાનું થાય. માટે M બરાબર શું આવશે? તો કે માઇનસ VO બરાબર શું થાય? તો કે આપણે મૂકી દઈએ L. અને UO બરાબર શું થાય? તો કે FO.
હવે વિદ્યાર્થી મિત્રો જો પ્રતિબિંબ અનંત અંતરે હોય બરાબર તો આપણે ખબર છે એની 1 જેટલી ઓછી મળે એટલે અહીંયા શું લખી શકો d/f જ લખી શકાય જો હોય તો નકર તો આમ જ થાય ડાયરેક્ટ બરાબર આ રીતે 1 + d/f બરાબર તો આ થઈ ગયું તમારી મોટવણી આ કોના માટે છે નજીક બિંદુ અંતરે બરાબર જો અનંત અંતરે હોય પ્રતિબિંબ ક્યાં હોય અનંત અંતરે તો મોટવણી કેટલી થશે m બરાબર -l/fo ગુણ્યા ખબર છે આપણે 1 નીકળી જાય d/fe આ બધા સૂત્રો છે એ અલગ અલગ થાય અને સમજણથી એ કરવા પડે બરાબર તો આ છે એ તમને દેખાતું હશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ રીતે બરાબર સંયુક્ત માઇક્રોસ્કોપ મળે બરાબર મોટવણીનું સૂત્ર પહેલાં આપણે આકૃતિ જોઈ આકૃતિની સંપૂર્ણ સમજણ જોઈ આપણે ત્યારબાદ મોટવણીનું સૂત્ર આપણે મેળવું બરાબર આ એક આપણે કિસ્સો લીધો કે જો તમારું યુઓ એપ્રોક્સિમેટલી શું એફઓ હોય તો વીઓ બરાબર એલ લખાય એલ એટલે આપણી ટ્યુબ લંબાઈ એટલે બે લેન્સ વચ્ચેનું અંતર તો આ થાય આ નજીક બિંદુ અંતરે છે જો અનંત અંતરે પ્રતિબિંબ હોય તો આ રીતે તમે l/fo ગુણ્યા d/fe તો આ રીતે LD/FOFE સૂત્ર શું યાદ રાખી શકો તો કે m બરાબર LD/FO ગુણ્યા FE જે FO એટલે શું છે તો કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FE એટલે શું છે તો કે આઈપીસની કેન્દ્ર લંબાઈ બરાબર તો આ રીતે સંયુક્ત માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી અને ખૂબ જ તમે મોટું પ્રતિબિંબ મેળવી શકો બરાબર હવે જો મોટવણી તમારે વધારવી હોય તો શું કરી શકો તો કે ટ્યુબ લંબાઈ ચેન્જ કરી શકો એટલે જ આપણે ત્યાં નોબ આપેલી હોય એનો ઉપયોગ કરી અને બે લેન્સો વચ્ચેનો અંતરનો વધારે ઘટાડી અને તમે જોઈતી મોટવણી શું કરી શકો મેળવી શકો આ ઉપરાંત FO અને FE નાના લઈ અને પણ તમે એમ વધારી શકો બરાબર તો એની પણ એક લિમિટેશન હોય કેમ કે બહુ નાના લ્યો તો લેન્સ જાડા કરવા પડે તો પાછું એ તમારું જે બ્લર થવા માંડે પ્રતિબિંબ એટલે એના ઉપર ખાસ એટલો ચેન્જ ના કરી શકાય તમે એલ ઉપર ચેન્જ કરી શકો બરાબર તો આ રીતે મોટવણી તમે સંયુક્ત માઇક્રોસ્કોપ વડે મેળવી શકો હવે જે એમાં બે પ્રકારનું હવે જો વિદ્યાર્થી મિત્રો હવે મેં તમને કીધું એમ તો આ ઓબ્જેક્ટિવ છે એ નાનો લેવાનું કારણ શું અને આઈપીસ છે મોટો લેવાનું કારણ શું ઓબ્જેક્ટિવ તમે નાનો લ્યો તો એની કેન્દ્ર લંબાઈ નાની હોય તો ચાલે કેમ કે અહીં એટલી વસ્તુ મોટી ના હોય કે એનું પ્રકાશ તમારે શું કરવો પડે એટલો બધી મેળવવો પડે આ વસ્તુ નાની હોય એટલે એનો જે પ્રકાશ છે એટલો બધી ફેલાયેલો હોય નહીં જો વસ્તુ તમારી દૂર હોય તો તમારે લેન્સ અહીં મોટો જોઈએ બરાબર એટલે ઓબ્જેક્ટિવ લેન્સ નાનો છે એનું કારણ શું કે અહીં નાની નાની જ વસ્તુ આપણે જોવાની હોય બરાબર અને એ એકદમ આપણી કેવી હોય નજીક જ હોય એકદમ કેવી હોય નજીક એટલે લાઇટને ગેધરિંગ કરવાની એટલી બધી મુશ્કેલી પડતી નથી એટલે જ આપણે ઓબ્જેક્ટિવ લેન્સ કેવો લે નાનો બરાબર નાનો લેવામાંથી કોઈ મુશ્કેલી થશે નહીં અને આઈપીસ કેવો લેવાનો મોટો કેમ કે કેન્દ્ર લંબાઈ મોટી મળે તો જ આનું પ્રતિબિંબ તમને આની નજીક મળે આ એક સમજણ છે બરાબર કે શા માટે આ નાનો લેવો અને આ મોટો લેવો તો હવે જે છે આમાં બે પ્રકારની વિદ્યાર્થી મિત્રો મુશ્કેલી થાય એક તો વિવર્તન થાય જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોવાના વિવર્તન એટલે રીંગોવાળું પ્રતિબિંબ મળે તમને આ જે પ્રતિબિંબ મળે ને વિદ્યાર્થી મિત્રો આવી રીતે રીંગોવાળું મળે કેમ કે વિવર્તનની ભાત આવી રીતે મળે જો આવી રીતે તમને આવું બિંદુવત પ્રતિબિંબ હોય ને તો આવું બિંદુ નહીં દેખાય તમને આવું નહીં દેખાય તમને આવું રીંગોવાળું પ્રતિબિંબ દેખાશે આ ઉપરાંત અલગ અલગ કલરો ફેલાઈ જશે શા માટે કેમ કે અલગ અલગ કલર માટે તમને ખબર છે અલગ બધા પ્રકાશની તરંગ લંબાઈ કેવી અલગ સફેદ પ્રકાશ આવે છે એમાંથી કોઈ વસ્તુમાંથી તો એની સફેદ પ્રકાશમાં 7 કલરો હોય અને 7 કલરોની તરંગ લંબાઈ કેવી હોય અલગ અલગ તો 7 કલરો માટે F થાય ને અલગ થાય કેમ કે આપણે લેન્સ મેકર ફોર્મ્યુલા ભણી ગયા વિદ્યાર્થી મિત્રો બરાબર કે 1/f બરાબર સૂત્ર આપણે લખીએ ઓકે વિદ્યાર્થી મિત્રો આ નોટ કરી લ્યો એટલે તમને ખ્યાલ આવે હવે આમાં બે મુશ્કેલી થાય ને એ તમને ફટાફટ કહી દઉં હવે તમને હું કહી દઉં કે આ લેન્સ છે સપોઝ બરાબર માનો કે આ કોઈ વસ્તુ છે હવે અહીંથી શું થાય તો કે આપણે તો એક રંગ લીધું સપોઝ કે આ સફેદ પ્રકાશ હોય બરાબર તો શું થાય જો
તો કે સફેદ પ્રકાશ હોય તો લેન્સ છે એનું 7 રંગોમાં શું કરે? વિભાજન કરે, બરાબર. સૌથી ઓછી કેન્દ્ર લંબાઈ. હવે જો આ એફ 1/f બરાબર ખબર છે કે n2 માઇનસ n1 ના છેદમાં શું થાય? n1 1/r1 માઇનસ શું થાય? 1/r2. એટલે એફ ચલે છે શું થાય? જો એફ ચલે છે 1 શું થાય? n. આ n છે ને n, આ તો n1 હવાનો છે ને બહારનો, આ n2, બરાબર. એટલે એફ ચલે છે શું લખાય? 1/f ઇઝ ઇક્વલ ટુ n2 છે ને, તો એફ બરાબર એફ ચલે છે શું થાય? 1/n2, બરાબર. n2 એટલે લેન્સનો વક્રી ભવનાંક. હવે જાંબલી માટે n2 કેવું હોય? સૌથી વધારે. ખ્યાલ છે આપણે કે જાંબલીની તરંગ લંબાઈ ઓછી, કેમ કે n અને લેમ્બડાનો સંબંધ પરસ્પર કેવું હોય? વ્યસ્ત હોય. એટલે જાંબલે માટે લેમ્બડા કેવું હોય? સૌથી ઓછી, એટલે એને n વધારે. એટલે જાંબલીનો n કેવો હોય? વધારે. એટલે જાંબલી માટે f કેવી થાય? ઓછી. જાંબલીનો n કેવો હોય? વધારે. એટલે એની કેન્દ્ર લંબાઈ કેવી થાય? ઓછી. એટલે જાંબલી રંગ તમારો પહેલા કેન્દ્રિત થાય અને જે રેડ છે ને એ તમારો પછી કેન્દ્રિત થાય. આની વચ્ચેનું એટલું અંતર રહી, બરાબર. એટલે જે તમારું પ્રતિબિંબ છે ને એ તમને આવી રીતે ફેલાયેલું દેખાશે. એ બી પ્રતિબિંબ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોજો, આ તમારું બ્લુ અને તમારો આ રેડ. તો પ્રતિબિંબ તમને એક આ પણ દેખાય અને આ પણ દેખાય. એની વચ્ચે બધા કલરો હશે. આ તમારું બ્લુ પહેલાં દેખાશે પ્રતિબિંબ અને રેડ પછી દેખાય. એની વચ્ચે બીજા કલરો પણ હશે. એટલે આવી રીતે ફેલાયેલું રંગોરંગોવાળું પ્રતિબિંબ દેખાય, જેને આપણે વર્ણ વિફથન કહીએ છીએ, બરાબર. આ જે અસર થાય છે ને એને શું કહીએ? વર્ણ વિફથન. કે લેન્સમાં તો આવી રીતે પ્રકાશનું વિભાજન થવાનું જ છે. તો આપણે અત્યાર સુધી એક રંગી દ્વારા પ્રકાશનું સમજતા હતા, પણ વાસ્તવમાં તો વસ્તુ કેવી હોઈ શકે? શ્વેત પ્રકાશવાળી પણ હોઈ શકે, બરાબર. તો એમાં જે અસર દેખાશે એ વર્ણ વિફથન, બરાબર. બરાબર. એટલે કલર આ તમને રંગો છે ને એ ફેલાયેલા દેખાશે, બરાબર. તો આ જે અસર છે એને શું કહીએ આપણે? વર્ણ વિફથન, બરાબર. તો ક્રોમેટિક એબ્રિવેશન પણ બોલાય ઇંગ્લિશમાં. તો રંગોનું ફેલાયેલું પ્રતિબિંબ દેખાય, જેને કારણે વસ્તુને પ્રતિબિંબને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ નહીં. તો આ એક પહેલી અસર થાય. બીજું કે આપણે હજી નેક્સ્ટ ચેપ્ટરમાં જોવાના છે કે અહીંયા પ્રકાશનું વિવર્તન પણ થાય, એટલે પ્રકાશ આવી રીતે વાંકો પણ વળે. તો અહીંયા જે પ્રતિબિંબ દેખાય ને એ સપોઝ કે તમને આવું રીંગોવાળું પ્રતિબિંબ દેખાશે. સપોઝ કે બિંદુવત હોય, આ બિંદુવત નથી, આપણે સરતા ખાતે બિંદુવત લઈ લઈએ, તો આવું પ્રતિબિંબ નહીં દેખાય. એને બદલે આવી રીતે રીંગો દેખાશે પ્રતિબિંબમાં. કોને કારણે? તો કે વિવર્તનને કારણે, જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાના જ છે. તો આ બે અસરો થતી હોય, બરાબર. લેન્સમાં જ્યારે તમે યુઝ કરો ને ત્યારે બે વસ્તુ થાય, એક તો વર્ણ વિફથન અને એક વિવર્તનને કારણે પ્રતિબિંબ કેવું દેખાય? રીંગોવાળું, જેને કારણે સ્પષ્ટ પ્રતિબિંબ છે તમને સ્પષ્ટ દેખાય નહીં. તો આના માટે આ જે વસ્તુ છે ને એનું નિવારણ કરવા માટે તમે લેન્સનો ને બદલે અરીસા રાખો ને તો પણ ચાલે, જે આપણે આગળ પડતું જોશું, બરાબર. તો હવે આપણે નાની વસ્તુ નજીકની વસ્તુઓ આપણે જોઈ લીધી. હવે આવે છે ચંદ્ર, સૂર્ય, તારાઓ, દૂરની વસ્તુઓ જોવા માટે, ગેલેક્સી જોવા માટે, બરાબર. તો એના માટે આપણે ખબર છે શું વપરાય? તો કે ટેલિસ્કોપ, જેને એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, એસ્ટ્રો એટલે ખગોળશાસ્ત્ર. તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક છે એ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, એના ઉપર જોઈએ આપણે. ઓકે.